ગાંધીનગરથી સમાચાર યુવકનું અપહરણ થતા હોબાળો મચ્યો। કોટેશ્વરથી અપહરણ થતા પરિવારનો હોબાળો। યુવકના સંબંધીઓનો અડાલજ પોલીસ સ્ટેશનમાં હોબાળો। સૌથી વધારે લોકોનો પોલીસ મથકે હલ્લાબોલ। પત્નીએ પતિનું અપહરણ કર્યું તેવો ખુલાસો। ભાવિક નામના વ્યક્તિનું અપહરણ કર્યું હતું। પત્નીએ પ્રેમી સાથે મળી અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ। યુવકની હત્યા કરી કેનાલમાં નાખી દીધાનો આરોપ મુકાયો છે। ગાંધીનગરમાં પત્નીએ પતિનું પહેલા અપહરણ કર્યું અને ત્યારબાદ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે। પ્રેમી સાથે મળીને તેણે આ કાવતરાને અંજામ આપ્યું। છોકરાને કિડનેપ કરી લીધો કે પાણીમાં નાખી દીધો મારીને કે જેને નાખ્યો એને મારા એના મામાજીના છોકરા હતા, એનું આખું ફેમિલી હતું, એની બૈરી હતી સામસામી। કશું નહીં, છોકરાને પરણાયો એને ગમતું નતું, વહુને તેડવા ગયો એને ગમતી નથી કે ગમતું નતું એવી આને છોકરીને નતું ગમતું કે એને એના મા બાપે જબરજસ્તી પરણાઈ અને અમને અંધારામાં રાખીને લગ્ન કરાયા। કાલે સવારે મારો ભાઈ મારા ભાભીને એ ત્યાં આગળ તેડવા જતો હતો। એના 2 દિવસ પહેલા જ લગ્ન થયેલા 10 તારીખે અને એ કાલે એની વાઈફને તેડવા જતો હતો ત્યાં અને રસ્તામાં એની વાઈફે મળેલા હતા અને 3 જણની ટીમ હતી। એના મામાના છોકરા હતા, સગ્ગા મામાના છોકરા, અને એની સાથે એને આ ગેમ રમી છે અને એક્ટિવા લઈને નીકળ્યો એ અને એનો ફોલો બેક લીધો અને એનું લોકેશન ચાલુ રાખ્યું કે એ અહીંયા આવે છે, અહીંયા આવે છે અને એવી રીતના કીધું છે। અને 12:30 વાગે છેલ્લે 12:10 એને પૂછ્યું કે તમે ક્યાં પહોંચ્યા? તો મારા ભાઈ કીધું હું 5-10 મિનિટમાં આવું છું, હું આ જગ્યાએ પહોંચ્યું છું। અને એની પાછળ ગાડી રવાના કરાઈ છે, ઇનોવા હતી વ્હાઇટ કલરની અને અંદર 3 થી 4 જણા હતા અને મારા ભાઈને પાછળથી એક્ટિવામાં ટક્કર મારી છે અને ટક્કર મારીને એને પાડી દેવામાં આવ્યો છે અને એને બેહોશ કરીને અને ગાડીમાં બેસાડીને અને એ લોકો લઈ ગયા અને દુપટ્ટાથી એને ગળચી દબાઈને મારી નાખવામાં આવે છે અને એને તરત જ કેનાલમાં નાખી દીધો છે 3-4 જણાએ। આણંદના બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો। મંદિર તોડવાની શરૂઆત થતાં જ કેટલાક શખ્સોએ પથ્થરમારો કર્યો હતો। પોલીસ કઈ પરિસ્થિતિ સમજે તે પહેલા જ લોકોના ટોળા ઉતરી પડ્યા। આખરે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી। પથ્થરબાજોને ઝડપી લેવામાં આવ્યા। પોલીસે કેટલાક લોકોની અટકાયત કરીને કાર્યવાહી કરી છે। આજે વહેલી સવારથી જ તંત્રનું મેગા ઓપરેશન ચાલી રહ્યું છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં 10 થી વધુ મંદિર આવેલા છે। 300 થી વધુ નાના મોટા દબાણ તોડવાની કામગીરી ચાલી રહી છે। સંવાદદાતા જનક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જનક, શું ઘટનાક્રમ? જી, આ જે ઘટના છે આણંદ ની જે ટ્રાફિક થી ધમધમતી બોરસદ ચોકડીના છે, ત્યાં લગભગ 350 જેટલા કાયદેસર દબાણો આવેલા છે। એટલે કે જે કોઈ દબાણ કરતા છે એમણે આખા રહેણાંકના મકાનો બનાવેલા છે। ત્યાં ખૂબ મોટા આશ્ચર્ય તેમની પાસે વીજ જોડાણો છે, એટલે કે ઇલેક્ટ્રિસિટી છે, પાણીના જોડાણો છે। વહીવટી તંત્ર આણંદે આ લોકોને છેલ્લા 3 દિવસથી સતત સમજાઈ રહી હતી। તેમજ ગઈકાલે વીજ કનેક્શન અને પાણીના કનેક્શન પણ કાપવામાં આવ્યા હતા। ચોક્કસ આજે સવારે જે કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે કોઈ ઘટના બની નથી, પરંતુ આજે બપોર પછી જે વહીવટી તંત્ર આણંદે દબાણ હટાવવાની જે કામગીરી શરૂ કરી, એમાં જે મંદિરો હટાવવાની જે શરૂ કર્યું ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો। આણંદ ટાઉન પોલીસ, આણંદ ગ્રામ્ય પોલીસ, એસઓજી પોલીસ, એલસીબી ત્યાં પહોંચી હતી પરિસ્થિતિને થાળે પાડવા। પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની બી ફરજ પડી હતી। અત્યાર સુધી અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે 25 જેટલા લોકો સામે સરકારી કામમાં દખલ પહોંચાડવાની જે કઈ કલમ છે એના પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે। જી, આભાર જનક જાણકારી આપવા માટે। મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની। વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી। કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બંને કારને મોટા પાયે નુકસાન થયું છે। મોરબીમાં ગમખ્વાર અકસ્માતની ઘટના બની। બંને કારની કઈ રીતે દુર્દશા થઈ છે તેની પણ તસવીરો સામે આવી। એક કાર ચાલક જે ટર્ન લઈ રહ્યો હતો અને બીજી તરફથી આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને બંને કાર વચ્ચે ટક્કર થઈ તેના સીસીટીવી ફૂટેજ જુઓ। બંનેના ચાલકોને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર। સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અતુલ, કઈ રીતે આ દુર્ઘટના બની?
જે ચોક્કસથી જે મોરબીનું જે ટંકારા તાલુકા છે ત્યાં વેરપર નજીક જે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. એક કાર જ્યારે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બીજી કાર છે તે પૂરપાટ ઝડપે આવતા બે કાર અથડાઈ હતી અને જેમાં બે ડ્રાઈવર છે તેને ઈજા થઈ હતા. એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી રાજકોટ સારવારમાં ખસેડાયો છે. ત્યારે આ જે બે ગમખ્વાર અકસ્માતને લઈને થોડી વાર જે રાજકોટ હાઈવેના જે ટ્રાફિક છે તે પણ જામના દ્રશ્યો સર્જાયા હતા. દીપા, આભાર અતુલ જાણકારી આપવા માટે. મહેસાણાથી સમાચાર. સાંપાવાડા રોડ પર હિટ એન્ડ રન. બહુચરાજીના સાંપાવાડા ગામ નજીકનો બનાવ. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો. બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નીપજ્યું. અજાણ્યો છોટા હાથીનો ચાલક ફરાર હોવાની જાણકારી છે. સાંપાવાડામાં હિટ એન્ડ રનની ઘટના. બહુચરાજીના સાંપાવાડા ગામ નજીક આ દુર્ઘટના બની, જ્યાં વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો. અત્યારે પોલીસ તેની શોધખોળ કરી રહી છે. અમદાવાદના ગુલાબ ટાવરમાં અકસ્માત સર્જાયો તે કેસમાં ધરપકડ થઈ છે. એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી. ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ કરાઈ. આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. બેફામ કાર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતું અને તે જ કેસમાં હવે ધરપકડ કરાઈ છે. ભરૂચના જીતાલી ગામમાં તસ્કરોનો તરખાડ જોવા મળ્યો. અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટાફેરા કેદ થયા. 5 જેટલા તસ્કરોના રહેણાંક વિસ્તારમાં ધામા. તસ્કરો સીસીટીવીમાં કેદ જોવા મળ્યા. સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાતનો સમય હોય, કડકડતી ઠંડી વરસી રહી હોય, સૌ કોઈ ઊંઘમાં હોય તે દરમિયાન આ તસ્કરો હાથફેરો કરી જાય તો કોઈને જાણ સુદ્ધા ન થાય. એટલે જ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વલસાડની કોલેજ નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા જ અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. પરિણામે ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો પણ દોડતી થઈ હતી. કોલેજના ગેટ નજીક એક ઝાડ પર મધમાખીનો મધપુડો આવેલો છે. જો કે આ મધપુડાની આજુબાજુ કોઈ મોટું પક્ષી ફરતું હોવાથી મધમાખીઓ છંછેડાઈ હતી. આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 5થી વધુ વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ માર્યા. મધમાખીનો ઉછેર કરતા ખેડૂતનો સંપર્ક કરી મધપુડાને હટાવવા માટેના પ્રયાસ હાથ ધરાયા હતા. એક ઝાડ પર જંગલી મધમાખી બેસેલી હતી. એમાં એક પક્ષી દ્વારા એને ઉડાવવામાં આવેલી અને એના કારણે જે કોલેજોમાં જે સ્ટુડન્ટો જાય છે એની ઉપર મધમાખીએ એટેક કરેલો હતો. એની અંદર 2 જણા એમાં ઇન્જર્ડ થયેલા છે અને એને 108 દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાજ્ય શિક્ષણ વિભાગની અવારનવાર સૂચનાઓ છતાંય શહેરની કેટલીક શાળાઓ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશીપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન કલરનો સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો આરોપ મુકાયો છે. આ શાળામાં પ્રાથમિક વિભાગ